નમસ્કાર મિત્રો, આજે હું આપનું વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં સ્વાગત કરું છું। આજે હું આપને આઈટીઆઈ અંતર્ગત ચાલતા એમ્પ્લોયબિલિટી સ્કિલ વિષય અંતર્ગત સર્વર અને ક્લાઉડ કોમ્પ્યુટિંગ લેસનનું તાલીમ સહ માર્ગદર્શન પૂરું પાડીશ। આજે આપણો વિષય છે સર્વર અને ક્લાઉડ કોમ્પ્યુટિંગ। આ વિષય ઉપર આપણે આગળ પીપીટી ઉપરથી સમજીશું। સર્વર અને ક્લાઉડ કોમ્પ્યુટિંગ આ વિષયમાં સર્વપ્રથમ આપણે સમજવાની જરૂર છે સર્વર। સર્વર શું છે? તો સર્વર એ એક કોમ્પ્યુટર છે જે અન્ય કોમ્પ્યુટરને તેમાં રહેલો ડેટા પ્રદાન કરે છે। તે ઇન્ટરનેટ પર લોકલ એરિયા નેટવર્ક અથવા વાઇડ એરિયા નેટવર્ક પરની સિસ્ટમને ડેટા આપી શકે છે અથવા તો કોમ્પ્યુટરમાંથી ડેટા પોતાનામાં સ્ટોર કરી શકે છે। સર્વર અલગ અલગ પ્રકારના હોય છે, જેમ કે વેબ સર્વર, મેલ સર્વર્સ અને ફાઇલ સર્વર્સ। આવા સર્વરની અંદર અલગ અલગ કામ માટે અલગ અલગ પ્રકારની ફાઇલોને સ્ટોર કરવામાં આવે છે। કોમ્પ્યુટર હાર્ડવેર એ સર્વરની માંગ અનુસારનું હોવું અનિવાર્ય છે। જ્યારે આપણે સર્વર સાથે તમારું કોમ્પ્યુટર છે, તમારો મોબાઈલ છે, લેપટોપ છે કે તમારું ટેબ્લેટ છે, કોઈ પણ વસ્તુને કનેક્ટ કરો છો તો એ સર્વર સાથે સુસંગત હોવું જરૂરી છે। જેમ કે ઘણી વખતે રિયલ ટાઈમમાં ઘણી બધી વેબ સ્ક્રિપ્ટો ચલાવવા માટે ઝડપી પ્રોસેસર અને પૂરતી રેમ હોવી જરૂરી છે। જેમ કે આપણે ઘણીવાર ઓનલાઈન કોઈ એપ્લિકેશન ચાલુ કરેલી હોય, એ એપ્લિકેશનમાં વધારે સારી રેમ અને પ્રોસેસર હોવું જરૂરી હોય છે। તો એના માટે જો તમારા પીસી કે લેપટોપ અથવા તો તમારો મોબાઈલ જેનો પણ તમે ઉપયોગ કરી રહ્યા છો, એની રેમ અને એનું સ્ટોરેજ કેપેસિટી જે છે એ જો સર્વર સાથેના કન્ફિગ્યુરેશનમાં મેચ નહીં થતી હોય તો તમારે એમાં અડચણ આવશે, તમારું કામ ડિલે થશે, તમારું હેંગ થવાની પ્રોબ્લેમો વધારે પડતા આવશે। તો એ ના થાય એના માટે અગાઉથી સર્વરમાં આપણે શું સ્પેસિફિકેશન હાર્ડવેરના જરૂરી છે એ જાણી અને એ પ્રમાણેનું હાર્ડવેર ઉપયોગ કરવું જરૂરી છે। એ સિવાય ફાઇલ સર્વરમાં એક અથવા વધુ ઝડપી હાર્ડ ડ્રાઈવ હોવી જોઈએ જે ઝડપથી ડેટા વાંચી શકે અને લખી શકે। આ સાથે ઝડપી નેટવર્ક કનેક્શન પણ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે તેના દ્વારા જ માહિતી કે ડેટાનું આદાન પ્રદાન શક્ય બને છે। હવે આપણે આગળ જોઈશું ક્લાઉડ કોમ્પ્યુટિંગ વિશે। ક્લાઉડ કોમ્પ્યુટિંગ એ ઇન્ટરનેટ પર ઓફર કરવામાં આવતી એપ્લિકેશન અને સેવાઓ છે। આ સેવાઓ સમગ્ર વિશ્વમાં ડેટા કેન્દ્રો તરફથી આપવામાં આવે છે, જેને સામૂહિક રીતે ક્લાઉડ તરીકે ઓળખવામાં આવે છે। ક્લાઉડનું અમલીકરણ એ ઓનલાઈન સેવાઓમાં સામેલ ઘણા નેટવર્ક કનેક્શન્સ અને કોમ્પ્યુટર સિસ્ટમ વચ્ચે ફાઇલ્સની હેરાફેરીને સરળ બનાવે છે। આ ઇન્ટરનેટની વ્યાપકતાનું પ્રતીક છે। ઇન્ટરનેટ કનેક્શન ધરાવતો કોઈ પણ વપરાશકર્તા ક્લાઉડની સેવાઓને એક્સેસ કરી શકે છે। હવે આપણે આ ચિત્રના માધ્યમથી ક્લાઉડ કોમ્પ્યુટિંગને સરળતાથી સમજીએ। તો ક્લાઉડ કોમ્પ્યુટિંગમાં આપણે આગળ જોયું તેમ એક સર્વરની જરૂર પડે છે। તો અહીંયા જે એક વાદળ જેવું ચિહ્ન દર્શાવેલ છે એ ક્લાઉડ કોમ્પ્યુટિંગને પ્રદર્શિત કરે છે। તેમાં સર્વર, વર્ચ્યુઅલ ડેસ્કટોપ, સોફ્ટવેર પ્લેટફોર્મ, એપ્લિકેશન્સ અને સ્ટોરેજ ડેટાનો ઉપયોગ કરવામાં આવે છે, જેને આપણે આગળ જોયું તેવી રીતે ઇન્ટરનેટના માધ્યમથી રાઉટર અને સ્વિચ જેવા ડિવાઇસની મદદથી તમારા મોબાઈલ, લેપટોપ, પ્રિન્ટર, ડેસ્કટોપ વગેરે સાથે કનેક્ટ કરી અને તમે તેનો ઉપયોગ કરી શકો છો। ક્લાઉડ કોમ્પ્યુટિંગનો એક ફાયદો એ છે કે જ્યારે તમારી પાસે પૂરતો સ્ટોરેજ અવેલેબલ ના હોય અથવા તો તમારે એક જ ડેટાને અલગ અલગ ડિવાઇસની મદદથી એક્સેસ કરવો હોય, ત્યારે એ ડેટાને આ ક્લાઉડ કોમ્પ્યુટિંગની મદદથી તમે અલગ એક ત્રીજી જગ્યાએ સ્ટોર કરી શકો છો અને ત્યાંથી તમે ગમે તે જગ્યાએથી ઇન્ટરનેટના માધ્યમથી કોઈપણ ડિવાઇસની સાથેથી તમે કનેક્ટ કરી અને એ ડેટાને મેળવી પણ શકો છો અને એના સાથે કામ કરી શકો છો। હવે આપણે જોઈએ ક્લાઉડ કોમ્પ્યુટિંગમાં મુખ્યત્વે બે પ્રકાર પડે છે, એક પબ્લિક ક્લાઉડ અને એક પ્રાઇવેટ ક્લાઉડ। અહીંયા જેમ ચિત્રમાં દર્શાવ્યું છે તે બેના ફાયદા અને ગેરફાયદા દર્શાવેલા છે। તો પબ્લિક ક્લાઉડ વિશે આપણે જાણીએ તો પબ્લિક ક્લાઉડ એ દરેક લોકો માટે પોતાના ડેટા શેર કરવા માટેનું વર્ચ્યુઅલાઇઝ રિસોર્સ માધ્યમ છે,
જ્યારે પ્રાઇવેટ ક્લાઉડ છે એ અમુક વર્ગના લોકો માટે તે પોતાનો ડેટા શેર કરવા માટેનું એક માધ્યમ છે. એવી રીતે પબ્લિક ક્લાઉડ છે, તો પબ્લિક ક્લાઉડની અંદર એ મલ્ટિપલ કસ્ટમર્સને સપોર્ટ કરે છે, જ્યારે પ્રાઇવેટ ક્લાઉડ છે એ ડેડિકેટેડ કસ્ટમર કે જે ફિક્સ કરેલા છે, જેમની પાસે ઓથોરાઇઝ એક્સેસ છે, એવા જ કસ્ટમરો માટે એ સેવાઓ પૂરી પાડે છે. પબ્લિક ક્લાઉડ છે એ સપોર્ટ કનેક્ટિવિટી ઓર ઇન્ટરનેટ, એની કનેક્ટિવિટી તમે ઇન્ટરનેટ ઉપરથી મેળવી શકો છો, જ્યારે પ્રાઇવેટ ક્લાઉડને તમે ઇન્ટરનેટ સિવાય ફાઇબર અને પ્રાઇવેટ નેટવર્ક ઉપર પણથી એક્સેસ કરી શકો છો. પબ્લિક ક્લાઉડ છે એનો એક મોટી તકલીફ એ છે કે એની સિક્યોરિટી ઓછી હોય છે, તેમાં તમારો ડેટાની સેફટી ઓછી રહેલી છે કે એ દરેક પબ્લિક માટે અવેલેબલ હોય છે, જ્યારે પ્રાઇવેટ ક્લાઉડની અંદર એ કોન્ફિડેન્શિયલ ઇન્ફોર્મેશન શેર કરવાની હોવાથી એની સિક્યોરિટી એ પબ્લિક ક્લાઉડ કરતાં વધારે મજબૂત રાખેલી હોય છે. પ્રાઇવેટ ક્લાઉડમાં તમે જુઓ તો બેન્કિંગ છે, પ્રાઇવેટ મોટી મલ્ટીનેશનલ કંપનીઓ છે, વગેરે કંપનીઓ આ પ્રાઇવેટ ક્લાઉડનો ઉપયોગ કરતા હોય છે, જ્યારે પબ્લિક ક્લાઉડ છે એ આપણે આપણા મોબાઈલ કે ડેસ્કટોપ થ્રુ ગૂગલ છે કે આઈ ક્લાઉડ છે વગેરે જેવી જગ્યાએ આ ઉપયોગ કરીએ છીએ. હવે આપણે આગળ જોઈએ તો આપણા વિષયમાં આપણે ગૂગલ ડ્રાઈવ દ્વારા ક્લાઉડ વિશે સમજવાનું છે. ગૂગલ ડ્રાઈવ એ ગૂગલ દ્વારા વિકસિત થયેલી ક્લાઉડ કોમ્પ્યુટિંગની ફાઇલ સ્ટોરેજ અને સિંક્રોનાઇઝેશન માટેની એક સેવા છે. આ સેવા 24 એપ્રિલ 2012ના રોજ શરૂ કરાયેલ ગૂગલ ડ્રાઈવ વપરાશકર્તાઓને તેમના સર્વર પર ફાઇલો સંગ્રહિત કરવા, મોબાઈલ ફોન સહિતના ઉપકરણો પર ફાઇલોને શેર કરવાની સુવિધાઓ આપે છે. વેબસાઇટ ઉપરાંત ગૂગલ ડ્રાઈવ એ વિન્ડોઝ અને મેક ઓએસ કોમ્પ્યુટર્સ અને iOS સ્માર્ટફોન અને ટેબ્લેટ માટે પણ ઉપલબ્ધ છે. ગૂગલ ડ્રાઈવમાં ગૂગલ ડોક્સ, ગૂગલ શીટ અને ગૂગલ સ્લાઇડ્સનો સમાવેશ થાય છે, જે ઓફિસ સ્યુટ્સનો એક ભાગ છે, જેમાં દસ્તાવેજો, સ્પ્રેડશીટ, પ્રસ્તુતિઓ, ફોર્મ્સ વગેરે ઉપલબ્ધ રહે છે. આ તમામ પ્રકારની ફાઇલો ગૂગલ ડ્રાઈવ્સમાં આવે છે. ગૂગલ ડ્રાઈવ વપરાશકર્તાઓને ગૂગલ વન દ્વારા 15 ગીગાબાઇટ્સ જેટલો સ્ટોરેજ મફતમાં ઓફર કરવામાં આવે છે. તમે ગૂગલની અંદર જીમેલના એકાઉન્ટ વડે કોઈપણ કોમ્પ્યુટર કે મોબાઈલ પર ગૂગલના દસ્તાવેજ, ગૂગલ સ્લાઇડ, ગૂગલ શીટ્સ, કેલેન્ડર અને ગૂગલની અન્ય સેવાઓને એક્સેસ કરી શકો છો. હવે આપણે જોઈશું કે ગૂગલ ફાઇલ્સને કેવી રીતે આપણે ઓપન કરવી અને કેવી રીતે એને વાપરવી. તો કોમ્પ્યુટરની મદદથી ઇન્ટરનેટ ઉપર તમે સૌપ્રથમ લોગિન કરો, ત્યારબાદ નીચે મુજબના ક્રમને અનુસરી અને ગૂગલ ડ્રાઈવમાં ફાઇલને ઓપન કરો. જ્યારે તમે drive.google.com ઉપર જાઓ છો ત્યારે તમને તમારા કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર આ પ્રમાણેનું એક ચિત્ર જોવા મળશે, એક સ્ક્રીન જોવા મળશે, જેની અંદર તમને સાઇન ઇન કરવા માટેનું કહેવામાં આવશે, જ્યાં તમારે તમારો જીમેલ નો લોગિન આઈડી ઉપયોગ કરી અને સાઇન ઇન કરવાનું છે. જો તમારી પાસે એક કરતાં વધારે ગૂગલ એકાઉન્ટ હશે તો તેમાં તમને તમારો એકાઉન્ટ સિલેક્ટ કરવાનું કહેવામાં આવશે. ત્યારબાદ તમે જે એકાઉન્ટને સિલેક્ટ કરશો એ એકાઉન્ટનો પાસવર્ડ નાખી અને તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરી અને લોગિન કરવાનું રહેશે. જ્યારે તમે લોગિન કરી રહેશો ત્યારે આ પ્રમાણેની એક સ્ક્રીન દેખાશે. આ સ્ક્રીનમાં તમારું આ ડ્રાઈવ તમારી ખુલી ગઈ છે એ દર્શાવે છે. જ્યારે તમારે કોઈ નવી ફાઇલ એડ કરવી હોય તો અહીંયા ડાબી બાજુ આપેલું ન્યૂ ટેબ ઉપર તમે ક્લિક કરો, જેની મદદથી તમે કોઈ પણ નવી ફાઇલને એમાં એડ કરી શકશો કે નવું ફોલ્ડર તમે નાખી શકશો. તમારું ડ્રાઈવમાં પહેલેથી સેવ કરેલા કોઈ ડોક્યુમેન્ટ છે તો માય ડ્રાઈવમાં જઈ અને તમે જોઈ શકો છો. ત્યારબાદ તમે રાઇટ ક્લિક કરશો અને ન્યૂ જશો તો તમને આ પ્રમાણેના ઓપ્શન ખુલેલા દેખાશે, જેમાં ન્યૂ ફોલ્ડર, ન્યૂ અપલોડ્સ, ફોલ્ડર અપલોડ, ગૂગલ ડેટા, ગૂગલ શીટ, ગૂગલ ફોર્મ, ગૂગલ સ્લાઇડ્સ જેવા ગૂગલની અલગ અલગ સેવાઓ મળી રહેશે, જેની અંદર તમે તમારો કોઈપણ પ્રકારનું કામ જે કરેલું છે તેને સેવ કરી શકો છો અને તેમાં અલગ અલગ જગ્યાએથી એક્સેસ કરવા માટે એ અવેલેબલ રહે છે.
હવે જ્યારે તમે આની અંદર ગૂગલ ડોક, ગૂગલ શીટ, ગૂગલ સ્લાઇડ, ગૂગલ ફોર્મ કે ગૂગલ ડ્રોઈંગને ઓપન કરો છો ત્યારે એ જે તે પર્ટિક્યુલર એપ્લિકેશનો છે એ તમારા મોબાઈલની અંદર કે તમારા લેપટોપની અંદર, તમારા કોમ્પ્યુટરની અંદર ઇન્સ્ટોલ કરેલી હશે એનો ઉપયોગ કરી અને એને ઓપન કરશે. જ્યારે તમે વિડીયો, PDF, માઇક્રોસોફ્ટ ઓફિસ ફાઇલ કે એ બીજી ફાઇલો ઓપન કરશો તે ગૂગલ ડ્રાઈવની અંદર જ ઓપન થઈ જશે. હવે આપણે આ વિષયને લગતા નિમી પ્રકાશન દ્વારા જે MCQ બતાવવામાં આવેલા છે એ MCQની થોડી ચર્ચા કરીશું. આ MCQ મિત્રો પરીક્ષામાં પૂછાઈ શકે તેવા MCQ છે, એટલે આના ઉપર થોડું વધારે ધ્યાન આપજો. આપણો પ્રથમ MCQ છે, અ બ્લેન્ક ઇઝ અ કોમ્પ્યુટર ધેટ પ્રોવાઇડ્સ ડેટા ટુ અધર કોમ્પ્યુટર્સ. એટલે કે ખાલી જગ્યા એ એક કોમ્પ્યુટર છે જે અન્ય કોમ્પ્યુટરને ડેટા પ્રદાન કરે છે. ઓપ્શન છે સ્માર્ટફોન, લેપટોપ, મોડેમ કે સર્વર. તો આપણે જોયું એમ સર્વર એ એક એવું કોમ્પ્યુટર છે કે જે તેની સાથે ઇન્ટરનેટથી જોડાયેલા અલગ અલગ કોમ્પ્યુટર, લેપટોપ, મોડેમ વગેરેને ડેટા પ્રદાન કરે છે કે તેમની પાસેથી ડેટા મેળવે છે. તો અહીંયા આપણો ઓપ્શન આવશે ઓપ્શન ડી, સર્વર. ત્યારબાદ બીજો MCQ, અ સર્વર પ્રોવાઇડ્સ ડેટા ટુ, એટલે કે સર્વર ખાલી જગ્યાને ડેટા પ્રદાન કરે છે. તો આપણે સર્વરની વ્યાખ્યામાં જોયું એવી રીતે કે સર્વર એ એક એવું કોમ્પ્યુટર છે જે કે અન્ય કોમ્પ્યુટર્સ, લોકલ નેટવર્ક્સ, વાઇડ એરિયા નેટવર્ક્સ વગેરેને પોતાનો ડેટા પ્રદાન કરે છે. તો અહીંયા આપણને ઓપ્શનમાં આપેલું છે કોમ્પ્યુટર્સ, લોકલ એરિયા નેટવર્ક, વાઇડ એરિયા નેટવર્ક અને ઉપરોક્ત તમામ. તો આપણે જોયું તેમ સર્વર એ કોમ્પ્યુટર, લોકલ એરિયા નેટવર્ક અને વાઇડ એરિયા નેટવર્ક દરેકને ડેટા પ્રદાન કરે છે. તો અહીંયા આપણો ઓપ્શન આવશે ડી, ઓલ ઓફ ધ અબોવ. હવે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સર્વર્સ ઇન્ક્લુડ્સ ઇન્ક્લુડ બ્લેન્ક, એટલે કે વિવિધ પ્રકારના સર્વર ખાલી જગ્યાનો સમાવેશ થાય છે. અહીંયા આપણા ઓપ્શન છે એ વેબ સર્વર, બી મેલ સર્વર, સી ફાઇલ સર્વર્સ, ડી ઓલ ઓફ ધ અબોવ. તો આપણે આગળ જોયું તેમ વેબ સર્વર, મેલ સર્વર અને ફાઇલ સર્વર એ અલગ અલગ સર્વર્સના ભાગ જ છે. તો અહીંયા આપણો જવાબ આવશે ડી, ઓલ ઓફ ધ અબોવ. નેક્સ્ટ ક્વેશ્ચનમાં આપણે જોઈએ સર્વર્સ રિક્વાયર ખાલી જગ્યા, એટલે કે સર્વરોને ખાલી જગ્યાની જરૂર છે. તો અહીંયા ઓપ્શન છે એ સંબંધિત હાર્ડવેર, રિલેવન્ટ હાર્ડવેર, બી ફાસ્ટ નેટવર્ક કનેક્શન, એટલે કે ઝડપી નેટવર્ક કનેક્શન, સી ડ્રાઈવર્સ ટુ પ્રોસેસ રીડ એન્ડ રાઇટ ડેટા ક્વિકલી, એટલે કે ડ્રાઈવર્સ કે જેનાથી ઝડપથી ડેટા પ્રક્રિયા કરવા, વાંચવા અને લખવા માટે, અને ડી ઓલ ઓફ ધ અબોવ, એટલે કે ઉપરોક્ત તમામ. તો સર્વર એ આપણને સંબંધિત હાર્ડવેર માટે જરૂરી છે, ઝડપી નેટવર્ક કનેક્શન પણ જોઈએ છે સર્વર સાથે આપણે, અને સર્વર સાથે આપણે ડેટા પર પ્રક્રિયા કરવા, વાંચવા અને લખવા માટે ડ્રાઈવર્સની પણ જરૂર છે. તો અહીંયા 3 એ, બી અને સી જવાબ છે, એટલે આપણો ઓપ્શન આવશે ડી, ઓલ ઓફ ધ અબોવ, ઉપરોક્ત તમામ. એપ્લિકેશન્સ અને સર્વિસીસ ઓફર્ડ ઓવર ધ ઇન્ટરનેટ ઇઝ કોલ્ડ, એટલે કે ઇન્ટરનેટ પર ઓફર કરવામાં આવતી એપ્લિકેશનો અને સેવાઓ ખાલી જગ્યા કહેવામાં આવે છે. અહીંયા આપણા ઓપ્શન છે ડેટા, સર્વર, નેટવર્કિંગ અને ડી ક્લાઉડ કોમ્પ્યુટિંગ. તો આપણા સવાલમાં પૂછેલું છે કે ઇન્ટરનેટ પર ઓફર કરવામાં આવતી એપ્લિકેશનો અને સેવાઓને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો એ સેવાઓને આપણે જોયું એમ ક્લાઉડ કોમ્પ્યુટિંગ કહેવામાં આવે છે. તો અહીંયા આપણો ઓપ્શન આવશે ડી, ક્લાઉડ કોમ્પ્યુટિંગ. હવે આગળ જોઈએ તો ક્લાઉડ કોમ્પ્યુટિંગ મીન્સ ધેટ ઇટ ઇઝ ખાલી જગ્યા, એટલે કે ક્લાઉડ કોમ્પ્યુટિંગનો અર્થ છે કે તે ખાલી જગ્યા છે. તો ઓપ્શન છે એ ઇન્ટેન્જિબલ, બી યુનિવર્સલ એટલે કે સાર્વત્રિક, સી ઓફર્ડ ઓન ધ ઇન્ટરનેટ એટલે કે ઇન્ટરનેટ પર ઓફર કરવામાં આવે છે, અને ડી ઓલ ઓફ ધ અબોવ. તો આપણે જોયું એવી રીતે કે ક્લાઉડ કોમ્પ્યુટિંગ એ ઇન્ટેન્જિબલ પણ છે, એ સાર્વત્રિક છે
એ ઇન્ટરનેટ ઉપરથી એને એક્સેસ કરી શકાય છે. એટલે કે આપણો ઓપ્શન આવશે ડી, ઓલ ઓફ ધ અબોવ. નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો, ધ ઇમેજ ઓફ ધ ક્લાઉડ ઇઝ ઓફન યુઝ ટુ રિફર ટુ. એટલે કે ક્લાઉડ ઇમેજનો સંદર્ભ આપવા માટે વારંવાર ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. તો ઓપ્શન છે ઇન્ટરનેટ, સર્વર, ડેટા અને ડી, એક પણ નહીં. અહીંયા ક્લાઉડ ઇમેજનો સંદર્ભ આપવા માટે વારંવાર આપણે ઇન્ટરનેટનો ઉપયોગ કરીએ છીએ. તો આપણો ઓપ્શન આવશે એ, ઇન્ટરનેટ. આગળ તો નેક્સ્ટ ક્વેશ્ચનમાં છે, ધ ક્લાઉડ એક્ટ્સ લાઇક અ ડિસ્ક ડ્રાઈવ વિચ મે બી ઓન બાય ગૂગલ ઓર એપલ એન્ડ સ્ટોર્સ ફાઇલ્સ ઇન અ રિમોટ લોકેશન. વન કેન એક્સેસ. એટલે કે ક્લાઉડ ડિસ્ક ડ્રાઈવની જેમ કાર્ય કરે છે, જે ગૂગલ અથવા એપલની માલિકીની હોઈ શકે છે અને ફાઇલોને રિમોટ લોકેશનમાં સ્ટોર કરે છે, જેમાં કોઈપણ પોતાના ખાલી જગ્યાને મૂકી શકે છે. ઓપ્શન આપણા છે ડોક્યુમેન્ટ્સ, ફોટો, વિડીયો કે ઉપરોક્ત તમામ. તો આપણે જોયું એમ ગૂગલ ડ્રાઈવ કે કોઈપણ પ્રકારની જે સર્વર ક્લાઉડ કોમ્પ્યુટિંગની સેવાઓ છે, એ સેવાઓની અંદર આપણે આપણા ડોક્યુમેન્ટ, ફોટો, વિડીયો એમ અલગ અલગ વસ્તુઓને સ્ટોરેજ કરી શકીએ છીએ અને એક્સેસ કરી શકીએ છીએ. તો અહીંયા આપણો ઓપ્શન આવશે ડી, ઓલ ઓફ ધ અબોવ. એટલે કે ઉપરોક્ત તમામ. નેક્સ્ટમાં આપણે જોઈએ કે વી યુઝ ક્લાઉડ કોમ્પ્યુટિંગ એવરી ડે વેન વી યુઝ બ્લેન્ક. એટલે કે જ્યારે આપણે ખાલી જગ્યાનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણે દરરોજ ક્લાઉડ કોમ્પ્યુટિંગનો ઉપયોગ કરીએ છીએ. આપણે ઓપ્શન અહીંયા આપણને આપેલા છે ફેસબુક, નેટફ્લિક્સ, જીમેલ. તો જ્યારે આપણે આ અલગ અલગ સેવાઓનો ઉપયોગ કરીએ છીએ રોજ, તો ફેસબુકની અંદર આપણો ડેટા આપણા ફોનમાં સ્ટોર નથી થયેલો હોતો, એ એક અલગ તમારા સર્વરમાં સેવ થયેલો હોય છે. એવી જ રીતે નેટફ્લિક્સમાં તમે જે સેવ કરો છો એ તમારા જીમેલની અંદર તમારા મેલ વગેરે ડોક્યુમેન્ટ્સનો તમે સેવ કરો છો, એ દરેકે દરેક અલગ અલગ સર્વરોમાં સેવ થયેલા હોય છે. આ સર્વરો એ ક્લાઉડ કોમ્પ્યુટિંગનો એક ભાગ છે. એટલે અહીંયા આપણો ઓપ્શન આવશે ડી, ઓલ ઓફ ધ અબોવ. ઉપરોક્ત તમામ. હવે નેક્સ્ટ ક્વેશ્ચનમાં જોઈએ તો, ટુ રિટ્રાઈવ ફોટોઝ એન્ડ વિડીયોઝ ફ્રોમ ફેસબુક વી નીડ ટુ હેવ અ બ્લેન્ક. એટલે કે ફેસબુક પરથી ફોટા અને વિડીયો પુનઃપ્રાપ્ત કરવા માટે આપણી પાસે ખાલી જગ્યા હોવું જરૂરી છે. તો અહીંયા આપણા ઓપ્શન છે એ, પર્સનલ સર્વર એટલે વ્યક્તિગત સર્વર, બી, ડિવાઇસ વિથ ઇન્ટરનેટ કનેક્શન, ઇન્ટરનેટ કનેક્શન સાથેનું ઉપકરણ, સી, હાર્ડ ડિસ્ક અને ડી, ઉપરમાંથી એક પણ નહીં, નન. તો હવે આ સવાલમાં આપણે જોઈએ કે ફેસબુક પરથી આપણે ફોટો અને વિડીયો પુનઃપ્રાપ્ત કરવા માટે શું જોઈએ છે. તો ફેસબુકમાં આપણે જ્યારે ફોટા અને વિડીયોને સ્ટોર કરીએ છીએ ત્યારે એ જતા રહે છે ક્લાઉડ કોમ્પ્યુટિંગમાં, અને તમારા એક સર્વર જેની સાથે કનેક્ટ હોય છે, જે એનો ડેટા સેવ કરતો હોય છે, ત્યાં હોય છે, અને તમે અલગ અલગ ડિવાઇસની મદદથી તમારું એકાઉન્ટ ખોલી અને તે જોઈ શકો છો. તો એ કરવા માટે તમારા ડિવાઇસની અંદર ઇન્ટરનેટ કનેક્શન હોવું જરૂરી હોય છે. તો આપણો અહીંયા ઓપ્શન આવશે બી, ડિવાઇસ વિથ ઇન્ટરનેટ કનેક્શન. હવે આગળનું ક્વેશ્ચન આપણે જોઈએ તો, ડોક્યુમેન્ટ્સ, ફોટોઝ એન્ડ વિડીયોઝ કેન બી સ્ટોર્ડ ઓનલાઈન વિથ સર્વિસીસ લાઇક બ્લેન્ક. તો ખાલી જગ્યા જેવી સેવાઓ સાથે દસ્તાવેજો, ફોટા અને વિડીયો ઓનલાઈન સ્ટોર કરી શકાય છે. અહીંયા આપણા ઓપ્શન છે ગૂગલ ડ્રાઈવ, માઇક્રોસોફ્ટ સ્કાય ડ્રાઈવ, ડ્રોપબોક્સ એન્ડ એમેઝોન ક્લાઉડ ડ્રાઈવ અને ડી, ઓલ ઓફ ધ અબોવ. તો આપણે આગળ ગૂગલ ડ્રાઈવ ભણી ગયા. ગૂગલ ડ્રાઈવમાં તમે તમારા બધા ડેટા સ્ટોર કરી શકો છો. એવી જ રીતના અલગ બીજા ઓપ્શનોમાં તમે માઇક્રોસોફ્ટ સ્કાય ડ્રાઈવ, ડ્રોપબોક્સ અને એમેઝોન ક્લાઉડ ડ્રાઈવ જેવી સેવાઓનો ઉપયોગ કરીને પણ તમારો ડેટા સ્ટોર કરી શકો છો. તેથી અહીંયા આપણો ઓપ્શન આવશે ડી, ઓલ ઓફ ધ અબોવ. ઉપરોક્ત તમામ. નેક્સ્ટ ક્વેશ્ચનમાં આપણે જોઈએ, એપલ્સ આઈક્લાઉડ, ડ્રોપબોક્સ એન્ડ ગૂગલ ડ્રાઈવ હેલ્પ ટુ બ્લેન્ક. એટલે કે એપલનું આઈક્લાઉડ, ડ્રોપબોક્સ અને ગૂગલ ડ્રાઈવ ખાલી જગ્યા માટે મદદ કરે છે. ઓપ્શન છે સિંક્રોનાઇઝ ફાઇલો સમન્વય કરવા માટે, બી, સિંક્રોનાઇઝ બિટવીન મલ્ટિપલ ડિવાઇસીસ, બહુવિધ ઉપકરણો વચ્ચે સમન્વય કરવા માટે,
ઓપ્શન સી છે સિંક્રોનાઇઝ વિથ ક્લાઉડ, ક્લાઉડ સાથે સમન્વય કરવા માટે, અને ડી ઓલ ઓફ ધ અબોવ. હવે જ્યારે તમે એપલ્સ આઈક્લાઉડ, ડ્રોપબોક્સ અને ગૂગલ ડ્રાઈવ જેવા ક્લાઉડ કોમ્પ્યુટિંગનું મદદ લો છો ત્યારે તમે તેમાં તમારું ફાઇલોને સિંક્રોનાઇઝ પણ કરો છો, મલ્ટિપલ ડિવાઇસ વચ્ચે ફાઇલ શેરિંગ પણ કરી શકાય છે, અને ક્લાઉડ સાથે પણ એનો સમન્વય થતો જ હોય છે. એટલે અહીંયા આપણો ઓપ્શન આવશે ડી ઓલ ઓફ ધ અબોવ. નેક્સ્ટ ક્વેશ્ચનમાં આપણે જોઈશું ક્લાઉડ કોમ્પ્યુટિંગ દેટ સ્ટોર્સ privately shared virtualized resource has a cluster of dedicated customers is called. ક્લાઉડ કોમ્પ્યુટિંગ કે જે ખાનગી રીતે વહેંચાયેલા વર્ચ્યુઅલાઇઝ સંસાધનોને સંગ્રહિત કરે છે જેમાં સમાવિત ગ્રાહકોનું ક્લસ્ટર છે તેને ખાલી જગ્યા કહેવામાં આવે છે. અહીંયા આપણા ઓપ્શન છે એ પબ્લિક ક્લાઉડ કોમ્પ્યુટિંગ, બી ડિસ્ક ડ્રાઈવ ક્લાઉડ કોમ્પ્યુટિંગ, સી પ્રાઇવેટ ક્લાઉડ કોમ્પ્યુટિંગ, અને ડી એક પણ નહીં. અહીંયા સાર્વજનિક ક્લાઉડ કોમ્પ્યુટિંગ નો ઓપ્શન નથી આવતો. ડિસ્ક ડ્રાઈવ ક્લાઉડ કોમ્પ્યુટિંગ પણ અહીંયા એનો યોગ્ય જવાબ નથી. અહીંયા આગળ ખાનગી ક્લાઉડ કોમ્પ્યુટિંગ એટલે કે પ્રાઇવેટ ક્લાઉડ કોમ્પ્યુટિંગ એનો યોગ્ય જવાબ છે. તો આપણો ઓપ્શન આવશે સી પ્રાઇવેટ ક્લાઉડ કોમ્પ્યુટિંગ. આપણે હવે આગળ MCQ પણ જોઈ લીધા અને વિસ્તારપૂર્વક આખા વિષયને આપણે જોયો. હવે ફરીથી પૂરું કરતાં પહેલાં આપણે એકવાર ફરીથી એના વિશે ઉપરથી માહિતી જોઈ લઈએ. તો સર્વર અને ક્લાઉડ કોમ્પ્યુટિંગ આ બે વસ્તુ આપણે જોઈ. એમાં સર્વર એક એવા કોમ્પ્યુટર છે કે જે એક અલગ જ જગ્યાએ રહેલા છે જેની સાથે તમે ઇન્ટરનેટની મદદથી કનેક્શન કરી શકો છો અને તમારો ડેટા ત્યાં સ્ટોર કરી શકો છો તથા તેમાંથી ડેટા મેળવી શકો છો. સર્વર સાથે કનેક્શન કરવા માટેની તમારા જે ડિવાઇસીસ છે, તમારો જેમ કે મોબાઈલ છે, તમારો લેપટોપ છે કે તમારું પર્સનલ કોમ્પ્યુટર છે, તો એના માટેની પૂર્વ શરત એ છે કે સર્વરમાં જે બેઝિક રિક્વાયરમેન્ટ જે છે રેમ છે, સ્ટોરેજ ડિવાઇસીસની છે એ તમારા ડિવાઇસ સાથે મેચ થવી હોવી જોઈએ. નહીં તો તમે જ્યારે એની સર્વર સાથે કનેક્શન કરશો તો તમારા ડિવાઇસમાં હેંગ થવાના અને સ્લો ચાલવાના પ્રોબ્લેમ વધુ પડતા આવશે. હવે ક્લાઉડ કોમ્પ્યુટિંગ, તો ક્લાઉડ કોમ્પ્યુટિંગમાં સર્વર છે, એપ્લિકેશન ડ્રાઈવ છે વગેરે અલગ અલગ ડ્રાઈવ્સ આવે છે જે એ એક ક્લાઉડનો એક ભાગ છે. આ ક્લાઉડમાં સાથે તમે તમારા ડિવાઇસની મદદથી ઇન્ટરનેટના માધ્યમથી કનેક્શન કરી શકો છો અને તેની અંદર ક્લાઉડની અંદર તમારા અલગ અલગ પ્રકારના ડેટા સ્ટોર કરી અને રિટ્રાઈવ પણ કરી શકો છો. આપણે આમાં જોયું કે ગૂગલ ડ્રાઈવના આપણે કેવી રીતના લોગિન કરી શકીએ છીએ. ગૂગલ ડ્રાઈવની અંદર આપણે તમારા ડોક્યુમેન્ટ્સ છે, ફાઇલ્સ છે, ફોટાસ છે, વિડીયો છે વગેરે ત્યાં સ્ટોર કરી શકો છો. હવે એના મદદથી તમે તમારો એવું છે કે તમે તમારા મોબાઈલ કે બીજી કોઈપણ ડિવાઇસની મદદથી ગૂગલ ડ્રાઈવ પર તમારો ડેટા શેર કર્યો. હવે એ ડિવાઇસ તમારી સાથે નથી અથવા તો તમે એ લોકેશન ઉપર છો નહીં, તો તમે કોઈપણ લોકેશન ઉપર બીજી કોઈપણ ડિવાઇસની મદદથી ઇન્ટરનેટના માધ્યમથી તમારા ગૂગલ આઈડી ઉપરથી જીમેલ આઈડી જે બનાવેલું છે એની મદદથી લોગિન કરી અને એ ડેટા રિટ્રાઈવ કરી શકો છો અથવા તો બીજાની સાથે શેર કરી શકો છો. એમ સર્વર અને ક્લાઉડ કોમ્પ્યુટિંગ આપણા રોજિંદા જીવનમાં ખૂબ જ અગત્યની બાબત બની ગયેલ છે. આભાર.